મિત્રો, મનુષ્યનો જન્મ જમ્મુ દ્વીપ અને ભારત ખંડમાં આપણને મળે છે તે આપણું ખરેખર ખૂબ જ નસીબની વાત છે અને ભાગ્યની વાત છે. કારણ કે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો તો આપણે મનુષ્ય તરીકે મર્યાદામાં રહેવું, કોઈને ખોટું લાગે એવું બોલવું નહીં અને આપણે આપણી સીમામાં રહીને વર્તન કરવું અને ખૂબ જ મહેનત કરવી અને આગળ વધવું જીવનમાં. કોઈને લાગણી દુભાય એવું ક્યારે પણ વર્તન કરવું નહીં અને દરેકને માન સન્માન આપવું અને એ રીતે આપણે જીવન જીવવું. કોઈ માણસ હલકી માનસિકતાવાળા ગમે તે કોઈના પ્રત્યે લાગણી દુભાય એવું બોલતા હોય છતાં પણ એવી વાતો આપણે લક્ષમાં લેવી નહીં અને આપણે આપણું કુટુંબ, આપણો સમાજ અને એ રીતે આપણા દેશનો વિકાસ થાય એ રીતે આપણે સત્કર્મ કરી અને આગળ વધવું. કર્મ કરતા રહેવું એટલે ફળ તો આપણને અવશ્ય મળશે જ. ખોટા વાદ વિવાદમાં ફસાવું નહીં, ખોટી કોઈની વાતમાં આવવું નહીં. આપણને એક ભારતના નાગરિક અને હિન્દુ તરીકે આપણને એટલી ખબર હોવી જોઈએ કે 4 આપણા મુખ્ય વેદ છે, 18 પુરાણ છે અને આપણા જે પૂજનીય ગ્રંથો છે તે રામાયણ અને મહાભારત અને શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને આપેલી શિખામણ એટલે કે ગીતાજી એ આપણા મુખ્ય ગ્રંથો છે. તો તેનો આપણે જ્યારે જ્યારે સમય મળે ત્યારે તેમનું આપણે અધ્યયન અને વાંચન કરવું, જ્યારે જ્યારે સમય મળે ત્યારે પરમાત્માને યાદ કરવું અને એ રીતે આપણે જીવન પસાર કરવું. માટે મિત્રો, એવું કહેવામાં આવ્યું છે કે અરે પામી પદાર્થ 4 આરે સંસારમાં, ફરી નહીં મળે અવતાર આરે સંસારમાં.